કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું ધર્મેન્દ્ર સિંહ વાઘેલા આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાયથાગોરસનો પ્રમેય કે જે મોસ્ટ આઈએમપી છે અને પરીક્ષામાં પૂછાવાના ઘણા બધા ચાન્સીસ છે, બરાબર? તો એ પ્રમેય આજે હું આપને શીખવાડવાનો છું. તો એ પ્રમેય હું આપને શીખવાડું એ પહેલાં આ પ્રમેયમાં આપણે જે માહિતીનો ઉપયોગ કરવાના છીએ એ પહેલાં સમજી લઈશું અને એ સમજ્યા પછી જ આ પાયથાગોરસ પ્રમેય જે આપણે સમજવો છે, શીખવો છે, એની આપણે શરૂઆત કરીશું. તો આ વિડીયો શરૂ કરું એ પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો આપ અમારી યુટ્યુબ ચેનલ પર નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તથા બાજુમાં આપેલી બેલ આઇકોન જે છે એને હિટ કરી દો કે જેથી તમને અમારા આવા જે વિડીયો છે એની નોટિફિકેશન મળતી રહે. તથા તમને જો અમારા વિડીયો સારા લાગે તો આવા જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ હોય કે જે હમણાં પૂર્વ પરીક્ષા આપવાના છે એમના સુધી પહોંચાડો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. તો આજનો જે પાયથાગોરસ પ્રમેય છે એની શરૂઆત કરું. તો એના માટે સૌપ્રથમ આપણે પ્રમેય 6.7 સમજવું પડશે, બરાબર? હવે પ્રમેય 6.7 શું કહે છે તો જરા જોઈ લઈએ. તો પ્રમેય 6.7 તો એવું કહે છે, જો કાટકોણ ત્રિકોણમાં કાટકોણ બનાવતા શિરોબિંદુથી કર્ણ પર ભેદ દોરેલ હોય તો તે ભેદથી બનતા બે ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે અને આ બંને ત્રિકોણો પણ એકબીજાને સમરૂપ હોય છે, બરાબર? હવે આવું વિધાન છે, તમને જરા એવું લાગતું છે કે આ શું કહી દીધું, તો જો જરા તમને સમજાવું, બરાબર? હવે ખાસ તમને કહી દઉં કે તમારો જે પાયથાગોરસનો પ્રમેય છે એમાં પણ આ રીતે આકૃતિ આપેલી છે અને આ જે 6.7 પ્રમેય છે એમાં પણ તમને આ જ રીતે તમને આકૃતિ આપેલી છે, જેમાં બી તમારો શું છે? કાટખૂણો. આ ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર? ઓકે. તો સૌથી પહેલા જો કાટકોણ ત્રિકોણમાં, તો કાટકોણ ત્રિકોણ કોને કહેવાય? તો કે જેની અંદર એક ખૂણો કાટખૂણો હોય એને, બરાબર? જો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતા શિરોબિંદુથી, તો કાટખૂણો કઈ જગ્યાએ બને છે? તો કે બી બિંદુથી, બરાબર? તો એ આપણું શિરોબિંદુ થયું. તો શિરોબિંદુથી કર્ણ પર ભેદ દોરેલ હોય, અહીં આપણે કર્ણ પર શું દોરીએ? ભેદ. કારણ કે બી કાટખૂણો હોય તો એસી કર્ણ થાય, તો ત્યાં આપણે શું દોર્યું? ભેદ. અને ભેદ બનાવીએ તો હંમેશા યાદ રાખજો, જ્યાં ભેદ બને ત્યાં કાટખૂણો બને. તો કર્ણ પર ભેદ દોરેલ હોય તો તે ભેદથી બનતા, બરાબર? અને આપણે ભેદ બિંદુ લઈ લઈએ ડી, તો તે ભેદથી બનતા બે ત્રિકોણો, તો ભેદથી બનતા બે ત્રિકોણો આવશે એ ડી બી અને બી ડી સી. આ બે ત્રિકોણ. તો ભેદથી બનતા બે ત્રિકોણો મૂળ ત્રિકોણને, તો મૂળ ત્રિકોણ એટલે એબીસી. યાદ રાખજો, મૂળ ત્રિકોણ એટલે એબીસી. જ્યારે પણ હું મૂળ ત્રિકોણની વાત કરું ત્યારે કોણ આવશે? એબીસી. તો તે ભેદથી બનતા બે ત્રિકોણ એટલે એ ડી બી અથવા બી ડી એ, તમે જે કહો એ ચાલે, અને બીડીસી. તો આ બંને ત્રિકોણ મૂળ ત્રિકોણને કેવો હોય છે? સમરૂપ. આ ત્રિકોણ એબીસી ને સમરૂપ, આ ત્રિકોણ એબીસી ને સમરૂપ, અને આ બંને ત્રિકોણો પણ એકબીજાને સમરૂપ હોય છે. તો આ બંને પણ એકબીજાને કેવો હોય છે? સમરૂપ. તો જ્યારે લખાય આવી રીતે કે ત્રિકોણ એડીબી સમરૂપ ત્રિકોણ ABC
પછી બીજો ત્રિકોણ BDC સમરૂપ ત્રિકોણ ABC અને છેલ્લું ADB સમરૂપ BDC. તો આ વિધાનનો આ સમજૂતીનો ઉપયોગ આપણે 6.7 માં કરવાના છે. ઓકે, હવે આ જે આકૃતિ છે એને સમજણ પડે એ રીતે આપણે આ રીતે દોરીશું. ખાસ ધ્યાન રાખજો, પાયથાગોરસ પ્રમેય પણ આપણે આ રીતે દોરીશું. પહેલા હું તમને આ આકૃતિ દોરીને બતાવીશ, પછી આ આકૃતિ દોરીને બતાવીશ. તો B આપણો કાટખૂણો, તો AC કર્ણ, અને જે આ BC નું બિંદુ છે કાટખૂણો છે, ત્યાંથી આપણે કર્ણ પર વેધ દોરીએ એટલે અહીંયા કાટખૂણો બને. તો આ જે આકૃતિ છે એ સેમ ટુ સેમ આકૃતિ છે, પણ આ આકૃતિ સમજવામાં અઘરી પડે અને આ આકૃતિ સમજવામાં સહેલી પડે. તો તમે જોઈ શકો છો કે તમારે ADB એક આ ત્રિકોણ બને છે વેધના કારણે, અને બીજો ત્રિકોણ બને છે BDC. તો આ બે ત્રિકોણ બને છે, આ બંને ત્રિકોણ એટલે કે આ ત્રિકોણ મૂળ ત્રિકોણ, આપણો મૂળ ત્રિકોણ કયો? ABC. ABC. તો આ ત્રિકોણ ABC ને સમરૂપ, આ ત્રિકોણ ABC ને સમરૂપ, અને આ બંને ત્રિકોણ પાછા એકબીજાને સમરૂપ. તો આ તમારો 6.7 પ્રમેય હતો. આનો આપણે ઉપયોગ કરવાના છીએ, તે આપણે ધ્યાનમાં લઈશું. ફરી એકવાર કહી દઉં કે જો કાટકોણ ત્રિકોણમાં, તો B આપણો કાટખૂણો એટલે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતા શિરોબિંદુથી કર્ણ પર વેધ દોરેલ હોય તો તે વેધથી બનતા, તો BD વેધથી બનતા બે ત્રિકોણ, કયા ત્રિકોણ? ADB અને BDC. વેધથી બનતા બે ત્રિકોણો મૂળ ત્રિકોણ, તો મૂળ ત્રિકોણ કયો? ABC. આને કેવો હોય છે? સમરૂપ. એટલે આને લખાય કેવી રીતે? તો કે ત્રિકોણ ADB સમરૂપ ABC, અને બીજો વેધથી બનતો ત્રિકોણ BDC સમરૂપ ABC. બનતા બે ત્રિકોણો મૂળ ત્રિકોણ એટલે યાદ રાખજો કોણ? ABC સમરૂપ હોય છે, અને આ બંને ત્રિકોણો પણ એક બે ને સમરૂપ હોય છે. તો આ બંને ત્રિકોણ એટલે કોણ? તો કે ADB અને BDC એક બે ને કેવો હોય છે? સમરૂપ હોય છે. ઓકે, તો આ એક માહિતીનો આપણે પાયથાગોરસ પ્રમેયમાં ઉપયોગ કરવાના છીએ. પ્લસ બીજી વસ્તુ કે આપણે પાયથાગોરસ પ્રમેયની અંદર બીજી એક અગત્યની નોંધનો પણ ઉપયોગ કરવાના છીએ, જેનો તમને લખતા શીખવાડી દઉં. હવે આ બે વસ્તુ આપણે તે ઉપયોગ કરવાના છે, અને આ બે વસ્તુનો પણ ઉપયોગ કરવાના છે, મતલબ કે આ બંનેનો આપણે ઉપયોગ કરવાના છે. તો આ બે ત્રિકોણ છે, તો બે ત્રિકોણની અંદર હવે આ બંને ત્રિકોણ કેવા છે? સમરૂપ. બરાબર. તો જ્યારે બે ત્રિકોણ સમરૂપ હોય તો સમરૂપની અંદર આપણે બે વસ્તુ યાદ રાખવાની કે ખૂણા સમાન હોય એટલે કે એકરૂપ હોય, અને બાજુ સમપ્રમાણ હોય. ખૂણા સમાન હોય એટલે કે એકરૂપ હોય, અને બાજુ સમપ્રમાણ હોય. તો યાદ રાખજો, આની અંદર હું કેવી રીતે લખીશ? તો જો હું AD લઉં, હવે હું ખાલી, કારણ કે આપણે પાયથાગોરસ પ્રમેયની અંદર બાજુનો જ ઉપયોગ આપણે કરવાના છે, તો બાજુનું પ્રમાણ લખું. બરાબર. બાજુની જે શરત છે લખું, તો બાજુ સમપ્રમાણ. બરાબર. તો બાજુ સમપ્રમાણ, તો હું AD, તો એના છેદમાં કોણ આવે? AB. બરાબર. અહીંયા હું DB લઉં, તો અહીંયા આવે BC, અને અહીંયા હું AB લઉં, તો અહીંયા આવશે AC. બરાબર. ઊંધી રીતે આપણે યાદ રખાય કે AB. હવે ખાસ ધ્યાન રાખીશું કે જે પાછળ હશે એને આપણે છેદમાં લખીશું, અને આની આગળ હશે એને અંશમાં લખીશું. એટલે આગળ વાળું અંશમાં, પાછળ વાળું છેદમાં. આ ખાસ ધ્યાન રાખીશું. બરાબર. એટલે તમે આવી રીતે બી યાદ રાખી શકો. આનો નંબર આપી દો 1 2 3, 1 2 3. તો તમે પહેલું બીજું લખો તો પહેલું બીજું લખવાના, બીજું ત્રીજું લખો તો બીજું ત્રીજું લખવાના, પહેલું ત્રીજું લખો તો પહેલું ત્રીજું, પણ એનું શું લેવાનું? ગુણોત્તર. બરાબર. તો આટલી આપણે માહિતી ઉપયોગ કરવાની છે. હવે જો આ રીતે લખવા જઈએ તો આને કેવી રીતે લખાય? તો ABD છેદમાં AB. બરાબર. BC છેદમાં BC. બરાબર. અહીંયા હું BC લઉં, અહીંયા આવે AC. બરાબર. તો આને આ રીતે લખાય. હવે આપણે આ માહિતીનો આપણે ઉપયોગ કરવાનો છે. તો આ માહિતીનો ઉપયોગ કરીને આપણે પાયથાગોરસ પ્રમેયને હવે સાબિત કરીએ. તો પાયથાગોરસ પ્રમેય તમારે ત્રણ રીતે પૂછાય છે.
હું તમને 1 બાય 1 જે રીતે પૂછાય છે એ રીતે હું તમને લખીને જરા સમજાવું. તો પહેલું તો તમારે આ રીતે પૂછાય છે. પાયથાગોરસ પ્રમેય લખો અને સાબિત કરો. બરાબર? જો તમારે આ રીતે પૂછાય તો સૌપ્રથમ તમારે એનું વિધાન લખવું પડે. તો સૌથી પહેલા આપણે એનું વિધાન લખીએ. બરાબર? પાયથાગોરસ પ્રમેય લખો અને સાબિત કરો. તો તમારે સૌપ્રથમ એનું વિધાન લખવું પડે. હવે સૌપ્રથમ વિધાન લખીએ. બરાબર? હવે વિધાન હવે યાદ રાખજો, મેં તમને હમણાં જ કીધું કે તમારી જે ચોપડીમાં જે આકૃતિ છે એ આ રીતે આપેલી છે. A B C, જેમાં B કાટખૂણો. બરાબર? તો આ આકૃતિ તમને સમજવામાં થોડી અઘરી પડશે, તો એને હું જરા સહેલી બનાવી દઉં. B કાટખૂણો તો AC કોણ. બરાબર? આ બંને એક જ આકૃતિ છે, પણ આ તમને સમજવામાં થોડી અઘરી પડશે, એટલે આપણે આ આકૃતિની જગ્યાએ આ આકૃતિ દોરીશું. બરાબર? આ ખાસ ધ્યાન રાખજો. ઓકે, હવે વિધાન. તો વિધાન આપણે આકૃતિ પરથી એ કરવાનું છે. તો પાયથાગોરસ પ્રમેયનું વિધાન છે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. બરાબર? તો સૌપ્રથમ જ્યારે તમારે આ રીતે પ્રમેય પૂછાય કે પાયથાગોરસ પ્રમેય લખોને સાબિત કરો, તો પહેલા તમારે વિધાન લખવું પડે. ચલો હવે પક્ષ. બરાબર? ઓકે, હવે પક્ષ ક્યાંથી લખીશું? તો હંમેશા યાદ રાખજો, જે માહિતી આપણને આપેલી હોય એ પક્ષમાં આવે, અને જે સાબિત કરવાની હોય, જે સાબિત કરીને આપણે બતાવીશું, આખો પ્રમેય સાબિત કરીને બતાવીશું, અને જે સૌથી છેલ્લે લખીએ છીએ, બરાબર, એ આપણે સાબિત કરવાનું છે, તો એ આવશે સાધ્યમાં. તો સૌપ્રથમ પક્ષ લખીએ. પક્ષ માટે વિધાનનો ઉપયોગ કરીએ. બરાબર? કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ. બરાબર? તો કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એવું આપણને આપેલું છે, તો આપણે લખીએ કે ત્રિકોણ ABC માં ખૂણો B કાટકોણ છે. બરાબર? તો આટલી માહિતી આપણને આપી છે. હવે સાધ્ય. તો આપણે શું સાબિત કરવાનું છે? તો કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય છે એવું આપણે સાબિત કરવાનું છે. એટલે કે AC² બરાબર AB² પ્લસ BC², આવું આપણે સાબિત કરવાનું છે. બરાબર? ચલો સાબિતી. તો સાબિતીમાં સૌપ્રથમ આપણે જે 6.7 પ્રમેયનો ઉપયોગ કર્યો હતો કે જે કાટખૂણો જ્યાં બનતો હોય એ શિરોબિંદુમાંથી કોણ પર વૃત્ત દોરો. BD. બરાબર? આપણે લખીએ કે BD લંબ AC, મતલબ કે BD એ AC પરનો વેધ છે. બરાબર? જ્યાં આપણે લખો તો લખી શકીએ કે જ્યાં DA AC પર આવેલ બિંદુ છે. બરાબર? ચલો હવે પ્રમેય 6.7 નો ઉપયોગ કરતા. જો વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું હતું ને કે આ પ્રમેયની અંદર તમારે 6.7 પ્રમેયનો ઉપયોગ આવશે, એટલા માટે મેં તમને શરૂઆતમાં 6.7 પ્રમેય સમજાવી દીધો. હવે 6.7 પ્રમેય ફરી એકવાર બોલું છું કે કાટકોણ ત્રિકોણમાં જ્યાં કાટખૂણો બનતો હોય, તો કાટખૂણો ક્યાં બને છે? B બિંદુ આગળ. એ જે B બિંદુ છે એ આપણા માટે શિરોબિંદુ થાય. તો એ શિરોબિંદુમાંથી જ્યારે આપણે વેધ દોરીએ કર્ણ પર, એ શિરોબિંદુમાંથી જ્યારે આપણે વેધ દોરીએ કર્ણ પર, તો એના કારણે આ વેધના કારણે બે ત્રિકોણ બનશે. એક ત્રિકોણ બનશે ADB
ઉપરનો ત્રિકોણ અને બીજો ત્રિકોણ બનશે BDC નીચેનો ત્રિકોણ. તો આ બે ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે. બરાબર, આ બે ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે. તો આવું આપણે વિધાનમાં સમજ્યા અને તમને સમજૂતી પણ સમજાવી. તો હવે આપણે યાદ કેવી રીતે રાખીશું અથવા ગણતરીમાં કેવી રીતે લઈશું? તો જો આપણે હવે આપણું ટાર્ગેટ શું છે? સૌપ્રથમ હું AB² શોધીશ, એના પછી હું BC² શોધીશ, પછી હું એ બંનેનો શું કરી નાખીશ? સરવાળો. એટલે મને AC² મળી જશે. તો AB² શોધવા કેવી રીતે? તો એના માટે 6.7 પ્રમેયનો ઉપયોગ કરવાનો છે. અને આ જે 6.7 પ્રમેય છે એ મેં તમને સમજાવ્યું કે ADB એ ABC ને સમરૂપ છે. બરાબર? ઓકે, ADB એ ABC ને સમરૂપ છે. બરાબર? ઓકે, હવે કદાચ તમે માનો કે ભૂલી ગયા તો યાદ કેવી રીતે રાખીશું? તો જુઓ, આપણે AB² જોઈએ છે. AB² જોઈએ છે એનો મતલબ કે આપણે AB બે વખત જોઈએ છે. બરાબર? AB કેટલી વખત જોઈએ છે? બે વખત. તો આપણે એવી રીતે ત્રિકોણની પસંદગી કરવાની કે જે બે ત્રિકોણ તમે બે સમરૂપ ત્રિકોણ લો એમાં AB ફરજિયાત આવવા જોઈએ. તો આપણને ખબર છે એક ADB માં AB આવે અને એક ABC માં AB આવે. તો આ બંને ત્રિકોણને જો તમને 6.7 પ્રમેયનો જે કહેવાય કે ઉપયોગ કરતા ના આવડતું હોય તો તમે આ રીતે પણ યાદ રાખી શકો કે બે વખત AB આવવા જોઈએ. તો એક ત્રિકોણ ADB અને બીજો ત્રિકોણ ABC અને આ સમરૂપ. બરાબર? તો ત્રિકોણ ADB સમરૂપ ત્રિકોણ ABC. હવે આપણે લખીએ. કેવી રીતે લખીશું? તો જો આપણે AB બે વખત લાવવાના છે એ રીતે આપણે લખીશું. તો સૌપ્રથમ હું અહીંયાથી લખું AB. તો જો ધ્યાન રાખજો, મેં કહ્યું હતું ભાઈ પહેલું અને ત્રીજું. બરાબર? પહેલું અને ત્રીજું લો તો એ પ્રમાણે તમારે અહીંયા લેવા પડે પહેલું અને ત્રીજું એટલે AC. ઓકે, બરાબર. હવે ધ્યાન રાખજો, પછી મેં તમને એવું કીધું કે પાછળ વાળું છેદમાં આવે, આગળ વાળું અંશમાં આવે. તો જો એક વખત AB આવે, બીજી વખત AB લખવાના બાકી. તો AB હું પાછળ આ રીતે લખું પાછળ વાળું છેદમાં, તો એ પ્રમાણે કોણ આવે? AD. તો આ તમારે થઈ ગયું. હવે ચોકડી ગુણાકાર. આને અહીંયા ગુણી દો, આને અહીંયા ગુણી દો, આને અહીંયા ગુણી દો અને અહીંયા ગુણી દો. તો શું બનશે? તો જો આપણે લખીએ કે AB ગુણ્યા AB બરાબર, અને આને અહીંયા ગુણી દઈએ તો AD ગુણ્યા AC. AB ગુણ્યા AB AB² બરાબર AD ગુણ્યા AC. પરિણામ નંબર 1. સો સિમ્પલ. બરાબર? મતલબ કે AB² આવી ગયા. તો જેવી રીતે આપણે AB² મળ્યા હવે એવી રીતે BC² મળી લઈએ અને BC² મળી લઈશું અને પછી એ બધાનો સરવાળો કરી નાખીશું. આપણો પ્રમેય પતી જશે. તો આ પ્રમેય તમને 2 થી 3 વખત કે 4 વખતની અંદર જ આવડી જાય એવો પ્રમેય છે. સમજણપૂર્વક તમે કરશો તો લાંબા ગાળા સુધી યાદ રહેશે, પરીક્ષાના છેલ્લા દિવસે પણ યાદ રહેશે. ઓકે, ચલો તો હવે આગળનો પ્રમેય મેળવીએ અને આગળની સમજૂતી મેળવીએ. ઓકે, હવે ફરીથી છ 7 પ્રમેયનો ઉપયોગ કરતા ઓકે, હવે આપણે શું લાવવાનું છે? તો કે હવે આપણે BC² લાવવાના છે. તો BC² કયા બે ત્રિકોણમાં આવે છે? તો BC² એટલે BC કયા બે ત્રિકોણમાં આવે છે? તો કે એક BDC અને બીજો ABC. તો ત્રિકોણ BDC સમરૂપ ત્રિકોણ ABC. જોઈ લો, આમાં BC આવી ગયા, આવી ગયા, આમાં BC આવી ગયા, આવી ગયા. તો એ રીતના બે ત્રિકોણની પસંદગી કરવાની. ચલો હવે લખીએ કે આપણે સૌપ્રથમ BC લઈએ. BC પહેલું છેલ્લું, તો અહીંયા પહેલું છેલ્લું કોણ થશે? AC. બરાબર. હવે અહીંયા BC લઈએ, પાછળ છે એટલે છેદમાં, અને BC પાછળથી લઈએ તે પ્રમાણે આગળ આવે DC, એ અંશમાં આવે.
ચોકડી ગુણાકાર, અને અહીંયા ગુણી દો, અને અહીંયા ગુણી દો, તો BC ગુણ્યા BC બરાબર DC ગુણ્યા AC, તો BC ગુણ્યા BC સ્ક્વેર અને DC ગુણ્યા AC 1. હવે આપણે શું કીધું ભાઈ કે AB સ્ક્વેર અને BC સ્ક્વેર મળી જાય પછી બંને વચ્ચે શું હતું, પ્લસની નિશાની, બરાબર, બંને વચ્ચે શું હતું, પ્લસની નિશાની, તો આપણે પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા, ચલો તો પરિણામ 1 અને 2 નો ડાબી બાજુ વત્તા ડાબી બાજુ એટલે BC સ્ક્વેર એટલે AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર બરાબર DC ગુણ્યા AC વત્તા એટલે પહેલા પરિણામ 1 લખીશું એટલે AD ગુણ્યા AC વત્તા DC ગુણ્યા AC. હવે તમે જોઈ શકો છો અહીંયા વચ્ચે પ્લસ નિશાની છે અને બંનેમાં AC સામાન્ય છે, જે સામાન્ય છે એને બહાર લઈ લો, તો AD વત્તા કારણ કે AC સામાન્ય એટલે બહાર આવી ગયા તો બચા DC. ઓકે, હવે તમને પ્રશ્ન થશે કે આની જગ્યાએ શું લખવું, તો જો તમે 9મા ધોરણમાં સમરીની સરસ શીખ્યા હતા, સમજી લેજો, આ લખવાની જરૂર નથી પણ તમને સમજાવવા માટે લખું છું. A', B', C તો AC બરાબર શું લખાય, તો કે AD વત્તા DC, આ ખાસ ધ્યાન રાખજો, બરાબર. A', B', C તો AC આખો રેખાખંડ તમારે એ કરવો હોય તો આ બે ટુકડા AD અને DC એ બંનેનો તમારે શું કરવું પડે, સરવાળો, બરાબર. તો AD વત્તા DC એની જગ્યાએ આપણે શું નાખી શકીશું, AC, તો આની જગ્યાએ નાખી દઉં AC. ઓકે, તો AC ગુણ્યા AC, AC સ્ક્વેર અને આ બાજુ છે AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. હવે આને ઉલટાઈ દો તો AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. ઓકે, કઈ બાકી રહ્યું ના, કેમ, પ્રમેય સાબિત થઈ ગયો, અહીંયા તમારો પ્રમેય પતી ગયો. આટલો સિમ્પલ પ્રમેય છે, બરાબર. તો આ તમારે જે મેં તમને કીધું એ પ્રમેય પૂછવાની રીત 1. હવે બીજી રીતે પણ પૂછી શકે છે, બરાબર. હવે એમાં ફેરફાર કેટલો, આખો પ્રમેય તમારે આનો જ લખવાનો પણ ખાલી ફેરફાર કેટલો આવે કે એમાં તમને હું લખીને આપી દઈશ, ધ્યાન રાખજો. હવે તમને કઈ વસ્તુ લખીને આપી દે, અથવા આ રીતે હું પૂછી શકે કે ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે તો સાબિત કરો કે AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર, બરાબર. તમને આ રીતે પૂછી શકે. ઓકે, હવે તમને આ રીતે ના પૂછે તો ત્રીજી રીત આ રીતે પૂછે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. તો તમને આ રીતે પણ પૂછે તો તમને આ ત્રણમાંથી કોઈ પણ એક રીતે પૂછે તો જો ફરી એકવાર કહી દઉં છું, જો તમને આ રીતે પૂછે કે પાયથાગોરસ પ્રમેય લખો અને સાબિત કરો, તેમાં તમારે વિધાન લખવાનું અને વિધાન લખ્યા પછી તમારે પક્ષ, સાધ્ય, આકૃતિ અને સાબિતી એટલું કરવાનું. જો એ તમારે પૂછવાની રીત નંબર 1 થઈ, અથવા એ રીતે ના પૂછે તો આ રીતે પણ પૂછાય કે ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે તો સાબિત કરો કે AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા
AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર તો BC સ્ક્વેર બરાબર. જો આ રીતે પૂછે તેમાં તમારે વિધાન લખવાની જરૂર નથી બરાબર. તો એમાં તમે કે પક્ષ કે ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે, સાધ્ય AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર તા BC સ્ક્વેર, પછી આકૃતિ દોરો અને સાબિતી કરી નાખો એમ. અને ત્રીજી રીત કે આ રીતે પણ પૂછી શકે કે જેમાં તમને શું આપી દે, વિધાન જ આપી દે અને વિધાન આપી દે અને પછી તમને એમ કહે કે ભાઈ આ પ્રમેયને તમે સાબિત કરો બરાબર, કે વર્ગમૂળ જેટલો હોય છે તેમ સાબિત કરો બરાબર. આવું તમને આપે તો જ્યારે તમને આવું આપે ત્યારે વિધાન તો તમને આપી દીધું છે તો ફરીથી તમારે શું કરવાનું, પક્ષ લખવાનો, સાધ્ય લખવાનું, આકૃતિ દોરવાની અને સાબિતી કરવાની. અને પ્લસ યાદ રાખજો કે તમારી જે ચોપડીમાં જે આકૃતિ છે અહીંયા વેધ આપણે જો દોરીએ તો અહીંયા બાકી રહી ગયો બરાબર. તો આ આકૃતિ તમે જોઈ શકો છો બરાબર, જે તમને સમજવામાં કેવી પડે છે, અઘરી, અને એની સામે આ આકૃતિ તમને સમજવામાં કેવી પડે છે, સહેલી બરાબર. એટલે આની આ આકૃતિ આ છે તો ખાસ ધ્યાન રાખજો બરાબર. ઓકે, તો જો તમારે આ રીતે વિધાન પૂછાય તો તમારા પક્ષ, સાધ્ય, આકૃતિ અને સાબિતી બરાબર. આ રીતે તમારે પાયથાગોરસ પ્રમેય પૂછાઈ શકે એ બધી જ રીતો મેં તમને શીખવાડી દીધી તથા સાથે સાથે પાયથાગોરસ પ્રમેયની અંદર જે જે વસ્તુ આવતી હતી એની પણ માહિતી આપી. તો વિદ્યાર્થી મિત્રો, આપને જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો મહત્તમ વિદ્યાર્થીઓ સાથે કે જે આવા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે કે જેમને આ લોકડાઉનના કારણે પાયથાગોરસ પ્રમેય કદાચ શીખવા નથી મળ્યો, શીખવો તો પણ શીખવા નથી મળ્યો, તેવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો એવી નમ્ર વિનંતી. થેન્ક યુ.